ધરમપુર નજીક શ્રી રાજરાજેશ્વરી મહાદેવી અને 10 મહાવિદ્યાના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે. BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ અને BL જોશી બેનિવોલ્ટન ફંડ ટ્રસ્ટ લંડન દ્વારા નિર્મિત ભવ્ય મંદિર ખાતે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 15 યજ્ઞકુંડ સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો છે. પોરબંદર પંથકમાં સામાજિક અને ધાર્મિક તેમજ સેવાકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપતી BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ તથા BL જોશી બેનિવોલન્ટ ફંડ ટ્રસ્ટ લંડન દ્વારા વધુ એક ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ધરમપુર નજીક નિર્માણ પામેલા આ મંદિર ખાતે શ્રી રાજરાજેશ્વરી મહાદેવી, શ્રી ત્રિપુરા સુંદરી માતાજી તેમજ 10 મહાવિદ્યાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે 3 દિવસીય મહોત્સવનો સોમવારથી પ્રારંભ થયો છે. ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં અત્યાર સુધી 35થી વધુ ભવ્ય અને દિવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં ધરમપુર નજીકનું નવું મંદિર પણ ઉમેરાયું છે, જેની ભવ્યતા અને આધ્યાત્મિકતા શ્રદ્ધાળુઓને વિશેષ આકર્ષિત કરી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લંડન વેમ્બલી નિવાસી ટ્રસ્ટના મુખ્યદાતા ભાનુશંકર લીલાધરભાઈ જોશીના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રીમતી કમલાબેન ભાનુશંકર જોશી, શ્રીમતી દક્ષાબેન મહેશભાઈ થાનકી, શ્રીમતી કૃષ્ણાબેન ગિરીશચંદ્ર થાનકી, કુમારી બીનાબેન ઉમા જોશી તેમજ સ્વદયારામ લીલાધરભાઈ જોશીના જ્યેષ્ઠ પુત્ર રવિભાઈ દયારામભાઈ જોશી અને શ્રીમતી પ્રીતિબેન રવિભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિ આપી હતી. મહોત્સવના આચાર્ય તરીકે વિદ્વાન મુકેશભાઈ અત્રી, તેમના સુપુત્ર ધર્મેશભાઈ અત્રી તથા 25 જેટલા વિદ્વાન બ્રાહ્મણોની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવવામાં આવી હતી. પ્રસંગે 15 યજ્ઞકુંડોની સ્થાપના કરવામાં આવી હતી અને દેવી દેવતાઓના વિશિષ્ટ મંડળો રચી યજ્ઞને દિવ્યતા પ્રદાન કરવામાં આવી હતી. આ અવસરે ભારવાડા, ગોરાણા, કુછડી અને ધરમપુર ગામોની બ્રહ્મપુરી જમાડવામાં આવી હતી તેમજ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં યોજાયો છે. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં શુભ મુહૂર્ત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજી શ્રદ્ધાળુઓ, વિદ્વાનો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોને આમંત્રિત કરી વિશાળ આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્ય અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. અત્યારે તમે જે જગ્યાએ છો, અહીંયા આપણે ઊભા છીએ, તે ભગવતી રાજરાજેશ્વરી ત્રિપુરા ભવાની અને 10 મહાવિદ્યાનું નવનિર્મિત મંદિર છે. જે ગામમાં જઈએ આપણે શિવ મંદિર, હનુમાનજીનું મંદિર, ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર તો આપણે જોતા હોય, દર્શન કરતા હોઈએ, સુંદર મજાની મૂર્તિઓ બિરાજમાન હોય. પણ આ મંદિરનું મહત્વ એટલે છે કે ગુજરાતનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવતી ત્રિપુરા ભવાની બિરાજમાન છે. ત્રિપુરા ભવાની દેવીના જો ક્યારેય દર્શન કરો તો તમને ખબર પડે કે 4 પાયા જે સિંહાસનના હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઈશ્વર, આ 4 દેવતાઓ સિંહાસનના પાયા તરીકે બિરાજમાન છે. જગતની આધારભૂતા શક્તિ દેવી એટલે ત્રિપુરા ભવાની અને એને સહાય કરતા 10 મહાવિદ્યા, એટલે આ મંદિરનું મહાત્મ્ય વધારે છે. શ્રી BL જોશી ચેરિટેબલ ટ્રસ્ટ લંડન સ્થિત શ્રી ભાનુભાઈ એવં કમલાબેન 2011માં પાયો નાખવામાં આવ્યો આ મંદિરનો. આટલા વર્ષો સુધી કહે ને કે સારું કાર્ય કરીએ તો વિઘ્નો આવવાના છે. કોરોના વચમાં આવ્યું, કામ બંધ રહ્યું. કોવિડનું લગભગ 2-3 વેવ આવ્યા, બહુ કામ બંધ રહ્યું. અને આજે કોઈ કાર્ય સિદ્ધ થાય તો 3 વસ્તુ હોય પાછળ: શુભ સંકલ્પ, સંનિષ્ઠ પ્રયાસ અને ભગવત કે ભગવતી અનુગ્રહ. સંકલ્પ ભાનુભાઈનો અને એમની ટીમનો શુભ હતો કે આપણે એક સારું મંદિર નિર્માણ કરવું. પછી એની પાછળ જે પ્રયાસો કરવાના હતા એ પ્રયાસો એમના બધા ટીમે કર્યા અને આજે ભગવતીના અનુગ્રહથી આપણે ફાઇનલી, જેમ કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની
તૈયારી કરી રહ્યા છીએ અને ચાલુ કરી રહ્યા છે. 3 દિવસનો આ યજ્ઞ છે. 3 દિવસમાં પ્રતિષ્ઠા સંપન્ન થશે. ભગવતી ત્રિપુર સુંદરી ભવાની માતાજી બિરાજમાન મંદિરમાં થશે. 10 મહાવિદ્યાઓ બિરાજમાન થશે અને પછી આપ ગમે ત્યારે મંદિરના દર્શન કરી શકશો. અસ્તુ.